આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને કાંકરેજ તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આજે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને તાલુકાની બે મહત્વની જિલ્લા પંચાયત સીટ શિહોરી અને ખીમાણા માટે ભવ્ય જનસંવાદ અને કાર્યકર બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ બેઠક સવારે 11 કલાકે રતનપુરા શિહોરી મુકામે આવેલા પવિત્ર દુગાવાડા હનુમાનજી મંદિરે યોજાઈ હતી। ત્યારબાદ બપોરે 1:30 કલાકે ખીમાણા જિલ્લા પંચાયત સીટની બેઠક રામશીપુરા ખાતે દેસાઈ મગનભાઈ મેવાભાઈના નિવાસસ્થાને યોજાઈ હતી। આ બંને બેઠકોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને પાયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બેઠકને સંબોધતા ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ચૂંટણી જીતવાનો મંત્ર આપતા જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત ઉમેદવાર ગમે તે વ્યક્તિ હોય, પરંતુ આપણો અસલી ઉમેદવાર હાથનો પંજો છે। આપણે પક્ષની મજબૂતી માટે એક થઈને લડવાનું છે અને કાંકરેજની તમામ સીટો પર કોંગ્રેસનો વિજય પતાકા લહેરાવવાનો છે। આ પ્રસંગે ઉપસ્થિત તમામ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ આગામી ચૂંટણીમાં મહેનત કરી તમામ સીટો કોંગ્રેસ હસ્તક લાવવાની ખાતરી આપી હતી અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરની સાથે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય બલાજી રાઠોડ, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વદનસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જોમાજી ઠાકોર, તાલુકા મહામંત્રી પારજીજી ઠાકોર, લેબુજી ઠાકોર, પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ ભરતજી લેબુજી ઠાકોર, પાદરડી, ભવાનજી કુડેચા, ખોડા સરપંચ વાઘાભાઈ મકવાણા અને પૂનાભાઈ પ્રજાપતિ સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા।